ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હુંના સુપરફાસ્ટ સમાચાર જો તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ગેરકાયદે રહેતા લોકો સામે હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે સુરત અને અમદાવાદ બાદ હવે રાજકોટમાં ગેરકાયદે રહેતા લોકો સામે સર્ચ ઓપરેશન છે। ભગવતીપરા વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસની તવાઈ છે। જે રીતે સુરત અને અમદાવાદમાં ગેરકાયદે રહેતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી છે। ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે રાજકોટમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરોનો મામલો, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પોલીસ અને ઈઓડબ્લ્યુ ટીમ સહિત તમામ ટીમો છે તે સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ છે। અને જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે, 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે જે લોકો ગેરકાયદે ભારતમાં વસી રહ્યા છે તેઓ સરેન્ડર કરી દે, ત્યારબાદ જો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। તો હવે હાલ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે, તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે। આ ગુજરાત પોલીસનું સર્ચ ઓપરેશન છે, જે રીતે ગેરકાયદે ઘૂસણખોરો વસી રહ્યા છે તેના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। સુરત અમદાવાદ બાદ હવે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં। રાજકોટમાં પણ ભગવતીપરા વિસ્તાર છે કે જ્યાં પોલીસ મેગા સર્ચ ઓપરેશન કરી રહી છે। જે રીતે ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસતા બાંગ્લાદેશીઓ છે કે પણ પાકિસ્તાનના હોય, તમામ લોકોને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેમને તેમના પરત દેશ મોકલવામાં આવશે। આગળની રણનીતિ પણ છે તે આગળ નક્કી કરવામાં આવશે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે હવે બક્ષવામાં નહીં આવે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, સુરત અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ હવે ભગવતીપરા વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન છે, શું છે વધુ વિગતો? હિના, રાજકોટના અલગ અલગ 4 કરતાં વધુ વિસ્તારોની અંદર ગઈકાલે સાંજથી આ ઓપરેશન ચાલુ હતું। શહેરના રામનાથપરા વિસ્તાર હોય, ભગવતીપરા વિસ્તાર હોય, તેમજ રૂખડિયાપરા વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે વિદેશી એમ કહી શકાય કે જેમની પાસે મંજૂરી નથી એવા ઘૂસણખોર લોકો છે તેમને પકડવા માટેનું આ કોમ્બિંગ હતું। ખાસ કરીને બાંગ્લાદેશના જે નેશનલિસ્ટ છે તેઓ ગુજરાતની અંદર આવ્યા હોય તે આશંકાએ આ પ્રકારનું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ મથકની ખાસ ટીમો છે એમના દ્વારા શહેરના ખાસ વિસ્તારોની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। જો કે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસે જાહેર નથી કર્યું કે રાજકોટની અંદરથી કેટલા એવા વિદેશી લોકો છે પકડાયા છે કે તેમની સામે કાર્યવાહી થઈ છે, પરંતુ સાંજ સુધીની અંદર આ આંકડો આવી શકે છે। હજુ પણ ચેકિંગ અને ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। શહેર પોલીસના અલગ અલગ જે પોલીસ મથકો છે તેના ચિહ્નિત વિસ્તારો છે તેની અંદર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને ભગવતીપરા વિસ્તાર, રામનાથપરા વિસ્તાર અને શહેરની ભાગોળે આવેલા જે રૂખડિયાપરા વિસ્તારો છે કે જ્યાં આશંકા છે પોલીસને કે અહીંયા આવા વિદેશી લોકો રહે છે કે જેમની પાસે કોઈ જ પ્રકારના આધાર કે પછી પરમિટ નથી। આ તમામ લોકોને પકડીને તેમની સામે જે ગૃહ વિભાગનો આદેશ છે તે મુજબની કાર્યવાહી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવશે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।